સ્વાધ્યાય 5.2 દાખલા નંબર છે 16. શું છે દાખલા નંબર 16? એવી સમાંતર શ્રેણી શોધો. સમાંતર શ્રેણી શોધવાની. ત્રીજું પદ 16 છે. A3 તમારી પાસે છે 16. સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધારે છે. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. ઓકે, સમાંતર શ્રેણી શોધવાની છે. ત્રીજું પદ 16 આપેલું છે. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. ઓકે, ચાલો જોજો અહીંથી કરીએ આપણે. A7 એટલે A વત્તા 6D થઈ જશે. A5 એટલે A વત્તા 4D થઈ જશે. એ ઉડી ગયા બંને બાજુથી. 4D આ બાજુ જશે એટલે 6D ઓછા 4D, બરાબર ને, બરાબર 12. 6D ઓછા 4D એટલે 2D બરાબર 12. 2 6 12 એટલે D કેટલા મળ્યા? D મળ્યા તમને 6. D કેટલા મળ્યા? 6. જે આમાં મૂકી દો. A3 એટલે શું થશે? A વત્તા 2D બરાબર 16. D ની જગ્યાએ શું મૂકી દઉં? 6 મળ્યા ને, મૂકી દઉં 6. A વત્તા 2 D ની જગ્યાએ મૂકી દઉં 6. તો 2 6 12 આ વત્તા 12 આ બાજુ જશે તો શું થઈ જશે? ઓછા 12 થઈ જશે. 16 માંથી 12 જાય, જવાબ શું મળ્યો? 4. પહેલું પદ તમને કેટલું મળ્યું? 4. એમાં D ઉમેરો. 4 ને 5 9. એમાં પાછો D ઉમેરો. ઓકે ભાઈ 9, સોરી અહીંયા 6 છે. સોરી, શું કરવાનું છે? પહેલું પદ જો તમને આવું મળે, A વત્તા D, A વત્તા 2D, આવી રીતના સમાંતર શ્રેણી મળે. A કેટલો છે? 4. એમાં 4 માં 6 ઉમેરો. 4 માં 6 ઉમેરો એટલે કેટલું થાય? 10. 10 માં 6 ઉમેરો. 10 માં 6 ઉમેરો કેટલો થશે? 16 થશે. કેટલું થશે? 16 જે છે એ થશે. ઓકે, અહીંયા જો A વત્તા 2D, A છે 4 ને D ના ડબલ 6 ના ડબલ 12 વત્તા 4 એટલે કેટલું થશે? 16. ડોટ ડોટ ડોટ. આમ પણ મેળવી શકો છો. પહેલું પદ 4, એમાં 6 ઉમેરતા જાઓ. 6 ને 4 10, 10 ને 6 16, 16 ને 6 22, 22 ને 6 28. ડોટ ડોટ ડોટ. ડન થાય છે. પહેલા A લખી નાખો, એમાં D જે છે એ તમે એડ કરતા જાઓ. ઓકે, તો પણ તમને એપી મળી જશે અને આ સૂત્રમાં કિંમત મૂકો તો પણ તમને એપી મળી જશે. ડન થાય છે. જો ફરીવાર, સાતમું પદ એટલે A7, પાંચમા પદથી 12 વધુ છે તો A5 વત્તા 12. સાતમું પદ એટલે A વત્તા 6D, પાંચમું પદ એટલે A વત્તા 4D વત્તા 12. બંને બાજુથી A ઉડી ગયા. વત્તા 4D આ બાજુ આવશે તો ઓછા 4D. 6D ઓછા 4D 2D. 2 6 12 D મળ્યા 6. D 6 મળ્યા આમાં મૂકી દો. A3 બરાબર A વત્તા 2D થાય 16. આમ નામ D ની જગ્યાએ 6 મૂકી દીધા. 6 દુ 12 થઈ ગયા. આ 12 આ બાજુ જાય ઓછા થઈ ગયા. 16 માંથી 12 જાય તો 4. પહેલું પદ 4, પછીનું પદ જે છે D એડ કરતા જાઓ. 4 માં 6 એડ કરો 10, 10 માં 6 એડ કરો એટલે 16, 16 માં 6 એડ કરો એટલે 22. તો તમને મળી ગઈ એપી મળી ગઈ. ઓકે, અને એપી મેળવવા માટે આની અંદર વેલ્યુ મૂકો તો પણ તમને જવાબ મળી જશે. આવા નવા દાખલા જોવા માટે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.